નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ આણંદથી સમાચાર મળી રહ્યા છે। 3 વિસ્તારમાં માર્ગ નવીનીકરણની કામગીરી હાથ ધરાઈ। આણંદ મહાનગરપાલિકા વિકાસ સુવિધા ઉપલબ્ધ કરવા કટિબદ્ધ બની છે। મુખ્યમંત્રીના જન સુવિધા ઉપલબ્ધ કરવાના વિઝન સાકાર થઈ રહ્યા છે। ગત જાન્યુઆરીમાં આણંદ મહાનગરપાલિકા બન્યા બાદ છેલ્લા 1 મહિનાથી વિકાસ સુવિધા ઉપલબ્ધ કરવાની કામગીરી હાથ ધરવામાં આવતા આજે આણંદના 3 વિસ્તારમાં માર્ગ સહિતની અન્ય સુવિધાઓ ઊભી કરવાનું ખાતમુહૂર્ત ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું। આ પ્રસંગે ધારાસભ્ય યોગેશ પટેલે મુખ્યમંત્રીના જન સુવિધા ઉપલબ્ધ કરવાના વિઝન સાકાર થઈ રહ્યાનો વિશ્વાસ વ્યક્ત કર્યો। अलग अलग कामों विषे बात करिए तो छेल्ला 1 महीनाथी प्रजालक्षी सुविधाओं उपलब्ध करवा माटे महानगरपालिका कटिबद्ध बनी रही है। तेम 2.21 करोड़ना खर्चे भोलेज ब्रिजथी ग्रीड चौकड़ी सुधीना आइकोनिक मार्गनी कामगीरी बाद इस्माइलनगरथी लींगड़ा सुधीना 33 करोड़ना खर्चे मार्ग नवीनीकरणना आयोजन हाथ धरवामां આવ્યા બાદ આજે શહેરના હોડી ચકલાથી ચોપાટા સુધીના માર્ગને 32 લાખના ખર્ચે આરસીસી બનાવવાનું ખાતમુહૂર્ત ધારાસભ્ય યોગેશ પટેલના હસ્તે કરવામાં આવ્યું। ऊपर बना भारत माता की વિકસિત ભારત, વિકસિત ગુજરાત અને ટ્રિપલ એન્જિનની સરકાર એવું વિકસિત આણંદ મહાનગરપાલિકા બન્યા પછી સતત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ સતત વિકાસના કામો થઈ રહ્યા છે। આજે જૂના ગામતળ એરિયામાં એટલે ચોપાટાના દરવાજેથી વેરાઈ માતાના મંદિરે થઈ અને હોળી ચકલા સુધી જ્યાં ચોમાસામાં ખૂબ પાણી ભરાવાનો પ્રશ્ન હતો એ પ્રશ્નને હલ કરતા આ વિસ્તારને ઊંચો કરીને આખો આરસીસી રોડ બનાવવાનું આજે આયોજન કર્યું હતું અને જેનો આજે શુભારંભ કરવા જઈ રહ્યા છે। સાથે સાથે જૂના મોગરી રોડ એટલે અમીન ઓટોવાળી ચોકડીથી લઈને મોગરી સુધીના જૂના કાંસ ઉપરનો રોડનો એ લગભગ 86 લાખ રૂપિયાના ખર્ચે એના ઉપર નવીન ડામર નવીનીકરણ થઈ જવા રહ્યું છે। સાથે સાથે શાસ્ત્રી મેદાનની આજુબાજુના રોડની આજુબાજુ જ્યાં ધૂળ ઉડતી હોય છે ત્યાં પેવર નાખીને ડસ્ટ ફ્રી કરવાનું પણ કામ આજથી શરૂ થઈ રહ્યું છે। ત્યારે સમગ્ર આણંદમાં લોકો માટે આ સુવિધા અમે ઉપલબ્ધ કરાવવા જઈ રહ્યા છે। ત્યારે આજે ભારતીય જનતા પાર્ટી પરિવાર, અમારા શહેર પ્રમુખ, અમારા મહામંત્રીશ્રીઓ, અમારા માજી કાઉન્સિલરશ્રીઓ તથા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો આ શુભ પ્રસંગે ઊભા રહીને સૌને શુભેચ્છા પાઠવે છે।